أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته وودد بصخور ميدان أرضه ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين خاتم النبيين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وصل على جميع الأنبياء والمرسلين والشهداء والصديقين وجميع عباد الله الصالحين. أما بعد، السلام عليكم ورحمة الله وبركاته. इंसानની જિંદગીમાં જમાના પ્રમાણે સમજદારી અને અકલમંદી હોવી જરૂરી છે કે ઇન્સાન એ સમજી શકતો હોય કે એના સરાઉન્ડિંગમાં, એની દુનિયામાં, એના સમાજમાં જે પણ થઈ રહ્યું છે એ કારણસર થઈ રહ્યું છે કે કારણ વગર થઈ રહ્યું છે. इंसान माटे समझदारी जे छे हासिल करवी बहुत जरूरी है. इस्लाम नो जे मेन मकसद छे, इस्लाम ने जे खास टीचिंग अने तालीम जे छे एनो मतलब ई नथी के इंसान फकत अने फकत मस्जिद में जईने बेसी जाए. फकत इंसान जे छे बस तमाम दुनिया थी अलग थईने, सोसाइटी थी अलग थईने बस अल्लाह ने याद करतो रहे. जो फकत अल्लाह ने याद जे छे मकसूद होय कि फकत अल्लाह एम चाहे छे कि इंसानो फकत अल्लाह ने ज याद करे, बीजू कोई काम करे ज नहीं. दुनिया में शू थई रह्यु छे, कोण शू करी रह्यु छे, तो इबादत माटे तो फरिश्ताओ जे छे काफी छे. फरिश्ताओनी इबादत जे छे आपणी इबादतनी सामे આપણે તો ઝીરો છીએ. અલ્લાહ ફરિશ્તાઓની ઇબાદતનો પણ મોહતાજ નથી કે ફરિશ્તાઓ જેવી રીતે ઇબાદત કરે છે તો પછી અલ્લાહના કઈ કમાલમાં, અલ્લાહની બુલંદીમાં કઈ વધારો થાય નહીં. अल्लाह हमेशा ही अल्लाह छे अने हमेशा अल्लाह रहेवानो छे. अल्लाह हमेशा थी अल्लाह छे एनो मतलब शुं छे? एनो मतलब ई छे के अल्लाह पोताना एक्जिस्टन्स में, पोताना वजूद में कोईनो मोहताज नथी. जेवी रीते अल्लाह जे छे गई काले पण जे छे पोताना वजूद में कोईनो मोहताज हतो नहीं, एवी ज रीते अल्लाह आजे पण પોતાના એક્ઝિસ્ટન્સમાં કોઈનો મોહતાજ નથી અને ફ્યુચરમાં આવતીકાલે અલ્લાહ કોઈનો મોહતાજ રહેવાનો નથી. કેમ કે જે મોહતાજ હોય છે એ ખુદા નથી હોતો. અલ્લાહને અલ્લાહુ અકબર કહેવાની જરૂરત નથી. અલ્લાહને જે છે એમ નથી જોતું કે લોકો જે છે ઇબાદત કરે ફક્ત બસ. એમાંથી કોઈ ફાયદો અલ્લાહને પહોંચતો નથી. આપણે જે પણ કામ કરીએ છીએ એમાં માઇન્ડમાં પહેલું શું હોય છે કે મારો ફાયદો શું છે. તમે દુનિયામાં જે પણ જુઓ, સારામાં સારો ભણેલો ઇન્સાન હોય
અભણ ઇન્સાન હોય, ગરીબ હોય, અમીર હોય, જે પણ હોય, ઇન્સાનની પાસે જો અક્લ હોય તો ઇન્સાન કોઈ પણ કામ કરવા પહેલા એ વિચારે છે કે મારો શું ફાયદો છે. દરેક વસ્તુ જે છે ફાયદા. ઓલાદથી આપણે મોહબ્બત કરીએ છીએ તો શા માટે કરીએ છીએ? આપણો ફાયદો છે. એક ઇમોશન્સ છે, એક જજ્બો છે, જેને તસ્કીન આપવા માટે ઓલાદથી ઇન્સાન મોહબ્બત કરે છે. ફાયદો છે ઇન્સાન. જો ઇન્સાન એ જજ્બાને દબાવી નાખે તો ઇન્સાન બીમાર થઈ જાય. મેન્ટલી ઇન્સાન જે છે એ બરાબર નથી રહેતો. જો આ બધી ઇમોશન છે અલ્લાહે જિંદગીમાં રાખી છે અને ઇન્સાન એ ઇમોશન પ્રમાણે જિંદગી ન ગુજારે તો ઇન્સાન નથી રહેતો. મગજ ઇન્સાનનો બગડી જાય છે, ગાંડો થઈ જાય માણસ. જે પણ આપણે કામ કરીએ છીએ એમાં આપણો ફાયદો હોય છે. પછી દુનિયાવી ફાયદો હોય છે કે આખિરતનો ફાયદો હોય, જે પણ ફાયદો હોય. અલ્લાહ જે કામ કરે છે અથવા અલ્લાહ જે કહે છે કે આ કરો, એમાં અલ્લાહનો ફાયદો નથી, આપણો ફાયદો છે. અલ્લાહ જે આપણને કહે છે કે તમે સમજદાર બનો, તો એ સમજદારીમાં અલ્લાહનો ફાયદો નથી, આપણો ફાયદો છે. સમજદારીનો મતલબ શું છે? સમજદારીનો મતલબ એ છે કે એક ઇન્સાન 40 વર્ષ પછી જેની જિંદગી હોય છે, કેમ કે 40 વર્ષનો થાય એટલે પછી દેખાય કે હવે આપણે જીવી લીધા. થોડું ગોઠણ દુખે, થોડું દાંતમાં દુખે, હજમ બરાબર થાય નહીં, નીંદર બરાબર આવે નહીં, વિચારો બહુ આવે. પછી ઇન્સાનને રિયલાઇઝ થાય છે કે હવે જે 40 વર્ષ હતા એમાં તો આંખ બંધ હતી, હવે ખોલવાની જરૂર છે. ઇન્સાન પછી એક્સરસાઇઝ શરૂ કરે છે, ફિઝિશિયન પાસે જાય છે, તમે આ એક્સરસાઇઝ કરો તમારા ગોઠણ માટે, તમે આવી ખોરાકી તમે ખાઓ, તમે આ દવા લ્યો, તમે જીમમાં જાઓ, તમે વોકિંગ માટે જાઓ. ઇન્સાન તમે જો ને સ્વિમિંગ માટે તમે જાઓ, દર અઠવાડિયે તમારે 2 વખત જવાનું. ઇન્સાન જાય છે ફિટ રહેવા માટે, કેમ કે પોતાથી મોહબ્બત કરે છે. સમજે છે ઇન્સાન કે હું શું છું. ઇન્સાનને સમજણ પડે છે કે જો આવી રીતે બીમારી રહી તો મોત તો બરહક છે, પણ જલ્દી ચાલ્યો જઈશું. સમજદાર ઇન્સાન જ્યારે સમજે છે, જ્યારે સમજ હોય છે, સમજનો મોટો ફાયદો શું છે કે ઇન્સાન ખતરાથી બચવાની કોશિશ કરે છે અને સાથે સાથે ઇન્સાન તૈયારી કરે છે. સમજદારીનો મોટો ફાયદો એ છે. બેસમજ ઇન્સાન, બેઅક્લ ઇન્સાન, જે ખાવું હોય, જે કરવું એને કઈ ભાન જ નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચાહે છે કે ઇન્સાન સમજદાર બને. અત્યારે આપણી દુનિયામાં જે એક જાતનું રિવોલ્યુશન છે, જે એક જાતનું ઇન્કિલાબ છે, આપણે શું ક્યારેક વિચારીએ છીએ, આપણે જ્યારે પણ ટીવીમાં જોઈએ કે અહીંયા માણસો આટલા મરી ગયા છે, અહીંયા જે છે સુનામીમાં આટલા મરી ગયા છે, લીબિયામાં જે છે આટલા મરે છે, સિરિયામાં આટલા મરે છે, બહરેનમાં આવી રીતે જુલ્મ થઈ રહ્યું છે, બધું જે આપણી સામે છે, આપણે થોડું વિચારીએ છીએ કે જેવી રીતે બીજા માણસો જોવે છે એવી રીતે આપણે જોઈએ છીએ. બીજા માણસો જે જોવે છે તો એ લોકો પાસે અકલ તો છે પણ લિમિટેડ છે. મોમિનમાં અને ગૈરે મોમિનમાં ફરક શું હોય છે કે ગૈરે મોમિન જે છે એની પાસે વિચારણા તો હોય છે, એની પાસે સમજ તો હોય છે, એની પાસે અક્કલ તો હોય છે, સમજદાર તો હોય છે, પણ એ સમજદાર ફક્ત દુનિયા માટે જ છે. બસ એની સમજ આને કરતા આગળ નથી. મોમિન જે છે એની સમજ જે છે દુનિયા માટે પણ છે, દુનિયાની પછી જે છે જે સફર શરૂ થાય છે જેનું નામ મોત છે એના માટે પણ હોય છે, એના પછીની જિંદગી જે છે બરઝખ જે છે એના માટે પણ છે, બરઝખ પછી જે છે કયામતનું મેદાન છે એના માટે પણ છે, એના પછી હિસાબો કિતાબ છે એના માટે છે. તો મોમિન શું છે કે મોમિન જે સમજ ધરાવે છે તો મોમિનની સમજ દુનિયા માટે પણ છે અને આખિરત માટે પણ છે. જેવી રીતે દુનિયા જે છે આ સિચ્યુએશનને જોઈ રહી છે એવી જ રીતે હું જોઉં છું
કે આને જોઈને પછી એના ઉપર કઈ વિચારણા છે, એના ઉપર કઈ પોન્ડરિંગ છે, એના બારામાં કઈ સમજદારી છે, અને જો એના બારામાં કઈ પોન્ડરિંગ હોય, કઈ સમજદારી હોય, કઈ અકલમંદી હોય, તો સમજદાર ઇન્સાન શું કરે છે? સમજદાર ઇન્સાન તૈયારી કરે છે. દુનિયામાં જે બદલાવ છે એનો મતલબ એ છે કે હજી દુનિયામાં બદલાવ થવાનો છે. અત્યારે દુનિયા જે જુલ્મ અને નાઇન્સાફીથી ભરી ગઈ છે, અત્યારે દુનિયામાં જે ઇન્સાનનું લહુ, ઇન્સાનનું લોહી અને બ્લડ જે છે સાવ સસ્તું, પાણી કરતા પણ સસ્તું થઈ ગયું છે. તેનો મતલબ એ છે કે એક ચેન્જ, એક તબદીલી જે છે દુનિયામાં આવવી જ જોઈએ. જ્યાં સુધી તબદીલી નહીં આવે, જ્યાં સુધી ચેન્જ નહીં આવે, ત્યાં સુધી દુનિયાથી જુલ્મ અને નાઇન્સાફી જે છે એ ખતમ નહીં થાય. આજે જે બહરાઈનની જે હાલત છે, આજે જે લીબિયામાં જે હાલત છે, આજે જેવી રીતે દુશ્મન જે છે મુસલમાન અને ઇન્સાનનું લોહી જે છે વહાવા માંગે છે ને વહાવે છે, આપણે કંઈક સમજીએ છીએ કે નથી સમજતા? અને સમજીએ છીએ તો શું આપણે તૈયારી કરીએ છીએ? હવે એમ છે, તૈયારીનો મતલબ શું છે? તૈયારીનો મતલબ થોડી છે કે આપણે નાકનું દંડ દઈએ. નહીં, તૈયારીનો મતલબ એ નથી. જ્યાં ઇમામે માસૂમ, આપણા જમાનાના ઇમામે મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, જ્યાં સુધી ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ નથી ત્યાં સુધી જે છે કોઈ વેપન્સની વાત જ નથી. અત્યારે આપણી પાસે એક વેપન છે, અત્યારે આપણી પાસે એક સાધન છે, એ સાધનનું નામ ઈમાન છે. ઇન્સાન માટે જરૂરી છે કે એ સાધનને જે છે મજબૂત કરે, એ સાધનને જે છે શાર્પ કરે, તેજ કરે. કેમ કે ઈમાન જે છે એ સૌ કરતા મોટું વેપન છે ઇન્સાન માટે, મોમિન માટે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ જે તબદીલી આપણે દુનિયામાં જોઈ લઈએ છીએ, ખાસ કરીને આ હદીસમાં પણ જે છે અમુક ઇશારાઓ જે છે કરવામાં આવ્યા છે કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના આવવા પહેલા અરબ દેશોમાં જે છે એક જાતની આવી ગડબડ થવાની છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના આવવા પહેલા, હવે આવવા પહેલા શું 2 દિવસ આવવા પહેલા કે મહિનો, એ આપણે નથી કહી શકતા. બની શકે છે કે 5 વર્ષ નીકળી જાય, બની શકે છે કે 10 વર્ષ નીકળી જાય, અને બની શકે છે કે 1 જ વર્ષ હોય. પણ એક જે છે દુનિયા તૈયારી માટે, દુનિયા તબદીલી માટે તૈયાર થઈ ગઈ છે કે દુનિયામાં એક બદલાવ આવવો જોઈએ. અને એ બદલાવ આવવાની જગ્યા પણ છે, અને ત્યાં જ બધી જે છે આગળ પણ છે. આપણે શું કરી શકીએ છીએ? આપણે એ કરી શકીએ છીએ કે ઇમામ એમ નહીં કે અમે શાંતિથી બેઠા છીએ ને અમને તો કાંઈ નહીં. ઝાલિમને એક ખબર છે, છેલ્લા જમાનામાં એમ છે કે મોમિન ખાસ કરીને ગેર મહેફૂઝ થઈ જશે. મોમિન જે છે એ સેફ નહીં હોય, એની જિંદગી સેફ નહીં હોય. અને ખાસ કરીને મોમિનનું ઈમાન જે છે, છેલ્લા જમાનામાં એમ છે કે તમે તમારી હથેળી ઉપર આગ લઈને ફરવું જે છે એ આસાન હશે, પણ બહારે જાઓ અને ઘરમાં આવો, ઈમાન બચાવીને એ મુશ્કેલ. ઈમાન બચાવવું જે છે એ મુશ્કેલ થઈ જશે. તો અત્યારે મેઇન જે વાત છે કે જેના ઉપર આપણે ઈમાન રાખીએ છીએ, આપણે નહીં આખી દુનિયા, આખા ઇસ્લામિક વર્લ્ડ જે છે બધા જે છે ઇમામમાં માને છે, નહીં જ નથી માનતા કે ન કે એ જુદી વાત છે, પણ કોન્સેપ્ટ તો બધામાં છે. તો આપણે જેવી રીતે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ દુનિયા માટે આવશે, એવી રીતે અમારા માટે પણ આવશે. આપણે શું કરી શકીએ છીએ? આપણે કહી શકીએ છીએ કે આપણે આવો સમય છે તો મૌલાને આપની દિલની ગહેરાઈથી મૌલાને યાદ કરીએ, અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, મૌલાના ઝુહૂર માટે ખાસ કરીને મૌલાના ઝુહૂર માટે જે છે ઇન્ડિવિજ્યુઅલી એક ઇન્સાનની એક ફીલિંગ અંદરથી હોવી જોઈએ. જમાનાની હાલતને જોઈને, જુલ્મ અને સિતમને જોઈને, મોમિન ઉપર બહરાઈનમાં, સાઉદીમાં, બીજી જગ્યાઓ પર જે રીતે જુલ્મ કરવામાં આવી રહ્યા છે, એ બધું જોઈને આપણે જે છે દિલની ગહેરાઈથી અલ્લાહને પુકારીએ અને મૌલાની બારગાહમાં ફરિયાદ કરીએ કે હવે અમારી સમજ પ્રમાણે જે છે સમય તમારા આવવાનો થઈ ગયો છે.
અલ્લાહની બારગાહમાં દુઆ છે કે પરવરદિગારા દુનિયા જેવી રીતે એક ચેન્જ માટે, એક તબદીલી માટે તૈયાર થઈ ગઈ છે, તે જેને આ જિમ્મેદાર અને રિસ્પોન્સિબિલિટી આપી છે કે દુનિયામાં બદલાવ લઈ આવે, દુનિયામાં અદલ અને ઇન્સાફનો રાજ કાયમ કરે. પરવરદિગારા તારી બારગાહમાં દુઆ છે કે અમારા જમાનાના ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. માબૂદ દુનિયામાં શિયાને હૈદર કર્રાર, મૌલા હુસૈન આકાદાર ખુસૂસન બહરૈન અને પાકિસ્તાનમાં જે જુલ્મની ચક્કીમાં પીસી રહ્યા છે, માબૂદ તેઓની ઇજ્જત આબરૂ જાન માલની હિફાજત ફરમાવો. हमारी जवान औलाद ने मजहब अहले बैत पर साबित कदम रख, हमने અને અમારી ફેમિલીને ईमान बचावानी तौफीक अता फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्ना अअतैनाकल कौसर वसल्ली लिरब्बिका वन्हर. إن شانئك هو الأبتر. اللهم صل على محمد وعلى آل محمد. اللهم صل على محمد وعلى آل محمد. اللهم صل على محمد وعلى آل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يفره المنع والجمود ولا يقضيه الإعطاء والجود، إذ كل معط منتقص سواه وكل مانع مذموم ما خلا، وهو المنان بفوائد النعم وعوائد المزيد والقسم. ثم الصلاة والسلام والتحية والإكرام كما قال الله تعالى تعليما لنا وتشريفا لصفيه: إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى قائد غر المحجلين يعصوب الدين أمير المؤمنين علي بن أبي طالب. اللهم صل على محمد وعلى بضعة خاتم النبيين سيدتي نساء العالمين فاطمة الزهراء. اللهم صل على محمد وعلى الحسن والحسين سيدي شباب أهل الجنة أجمعين. اللهم صل على وعلى علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي صلوات الله وسلامه عليهم أجمعين. اللهم صل على سيدنا ومولانا صاحب الزمان. اللهم صل على ماحي آثار البدع والطغيان هادم أبنية الشرك والنفاق حاصد فروع الغي والشقاق. اللهم عجل فرجه وسهل مخرجه وكن ناظرنا بنظرة منا عليه واجعلنا من المستشهدين بين يديه في جملة أوليائه. اللهم أرنا الطلعة الرشيدة والغرة الحميدة. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله وتذل بها النفاق وأهله وتجعلنا من الدعاة في طاعتك.
اللهم صل على سيدنا ومولانا وعلى آله الطيبين الطاهرين وصل على جميع الأنبياء والمرسلين والشهداء والصديقين. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات، تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. અલ્લાહની બારગાહમાં ખુસૂસન જેવી રીતે અત્યારે ખાસ કરીને શિયા અને અહલે બેત દુનિયામાં જે હાલત છે, ખુસૂસન પાકિસ્તાનમાં એક જગ્યા છે જેનું નામ છે બારા ચનાર. શિયા અને અહલે બેત ઉપર બહુ જુલ્મ થઈ રહ્યો છે. બહુ સમજદારીની જરૂરત છે કે ઇન્સાન હાલાતને સમજે કે જેવી રીતે બહરાઈનમાં જુલ્મ થઈ રહ્યો છે, જેવી રીતે દુશ્મન ઇસ્લામ અને મુસલમાનને ખત્મ કરવાની સાવ કોશિશ કરી રહ્યો છે. આપણા માટે જરૂરી છે કે આપણે સર્વ મળીને અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે માબૂદ પરવરદિગારા તને વાસ્તો છે મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો, તને વાસ્તો છે શોહદાએ કરબલા, અસીરાને કરબલા, યતીમાને કરબલાનો માબૂદ અમારા ગુનાહોને માફ ફરમાવ, અમારા મરહૂમીનની મગફરત ફરમાવ. માબૂદ શિયાને હૈદરે કરાર દુનિયામાં જ્યાં પણ હોય, ખુસૂસન બહરૈનમાં, પાકિસ્તાનમાં, ઇરાકમાં, અફઘાનિસ્તાનમાં, યુરોપમાં, અમેરિકામાં, આ આઇલેન્ડમાં જ્યાં પણ હોય, પરવરદિગારા તેઓને ઇઝ્ઝત, આબરૂ, જાન, માલની હિફાજત ફરમાવ. માબૂદ દુનિયાથી જુલ્મ અને ઝાલિમીને ખત્મ કરવા માટે અમારા માવલા અને આકાના ગુરુરમાં તાજીલ ફરમાવ. અમને અમારા માવલાની આવાઝ પર લબ્બૈક કહેવાની તૌફીક અતા ફરમાવ. ઇન્ન અહસનલ હદીસ વ અબલગલ મૌઇદા કિતાબુલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.